હાલો વ્યવસ્થિત જોવો એ દાંત કાઢો હસતા ચહેરા રાખો જરીક સમય આપો બાકી જે આમ જુઓ કેવી પીળી પાકી એવી પીળી પાકી કે વાત કરો કેવું કેવું સરસ લ્યો ઘણા બધા દૂરથી આવ્યા મારા વાલા આવું તરબૂચ નીકળું મસ્ત મળે મસ્ત પહેલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મજામાં છો આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે અમે આવી ગયા હતા દરિયાની અંદર રેસીપી બનાવવા છોકરા બધા જો કિસના છે અહીંયા મચ્છી છે અહીંયા નેન્સી બેન ખાઈને જાય છે અહીંયા ધનજીભાઈ તો ઓલરેડી હાલતા ખાય છે અને આવું બધું છે અને ઇન્ટરવ્યૂ મેં કાજલનું દીધું છે પણ આપણને એની જેવું આવડે નહીં સાઈ ઘરે અને દરિયામાં જ્યાં મચ્છીની રેસીપી બનાવી મોટી ચેનલમાં વિડીયો છે ખાસ કરીને જોવાનું સુખ તો નહીં નકર રહી જાવ તળીને ફરવી મહેનત કરીને ખાધું બોલો મજા આવી ગઈ હું જાઉં છું ઘરે ગાઈસ ગાઈસ મેં ઇન્ટરવ્યૂ દીધું પણ તું મને કાંઈ આવડ્યું નથી એટલે તું દીધે તારું ઇન્ટરવ્યૂ. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો સાહેબને જેલા હતા દરિયામાં ને એવા છે દરિયામાંથી ઘેરે તો મેં રસોઈ પાણી બનાવી નહીં ખાશે ભેંને પાણી પાવાનું બાકી છે હજી તો ભેંને પાણી પાઈ દો ને પછી જમવાનું છે કે સાહેબ? હા હો પછી જમી લઈ મસ્ત મજાના. સરસ. અને આજમાં છે ને સારું થઈ ગયું છે અમને મને એટલે કે અને નવા સમાચાર આવેલા હશે. નવા સમાચાર એ છે કે 29 તારીખે તમારે બધાને આવવાનું છે એટલે કે કાલે છે નારિયેળને રૂપિયા દેવાનું કે લેવાનું કે હા એવું કઈ કોઈ એવું છે કે ફૂંદરી ઓર્ડર છે કે કેવાય એવું કે વ્યવહાર તો કરવા ને બધા આવી જાવ. હા વ્યવહાર કરવા જવાનું 29 તારીખે જો આણું ભરીને લાવવાનું છે વ્યવહાર કરવાનું છે સોમલી ઓઢાડવાની છે કામ ઘણું છે લગ્ન લાવવાના છે 29 તારીખે જવાના છે તો 29 તારીખ કેદી છે આ બ્લોગ આવ્યો તે દી 29 તારીખે છે આજ 28 એટલે 29 તારીખે આપણો બ્લોગ આવે છે તો દરરોજ 29 દરરોજ નહીં પણ દરરોજ 12 વાગે આવે છે 29 તારીખે તો 29 તારીખે તમે પગી જજો કોટડા નહીં પણ ઉષા કોટડા નહીં પણ એટલે મારું કામ મગજ નથી કરતો ગાઈસ એટલે માંદો છું બોલો. તો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ હવે હું જાઉં છું ગામમાં ખાઈ લીધું અને જાઉં છું ગામમાં ઘનશ્યામભાઈનો ફોન આવી ગયો તમારા કપડાં સીવાઈ ગયા ફિટિંગ કરાવી ગયા માપી કે દી જાવ ને લઈ જાવ હાલો કે આવો તો હું જાઉં ગામમાં ચાલો હું છે ને ગામમાં પૂકી ગયો અને ઘનશ્યામભાઈ છે ને સિલાઈ ઓલે કરવાની નથી ને આપણે ફિટિંગ કરવાના હતા ને ફિટિંગ કર્યા પણ આ ફિટિંગ કર્યો આ લાલ 3 વખત પછી આ ફિટિંગ કર્યો ગાઈસ આવડો આ 3 વખત આને હું તો ફિટિંગ નથી કરવું આ ઘનશ્યામભાઈ કે કાજલ માટે રવા જોઈએ કે પહેરશે ફૂલ મેં કીધું ચાલો એમ કરો એને મોકો આપી દો સમજાણું મારા વાલા આપણે છે ને ગામમાં ત્યાં વિડીયો નહોતો બનાવ્યો પછી ઘનશ્યામભાઈની ઓલેલી પછી તો હું કેટલું કામ કર્યો આમને તેમને ઢીકું પૂછલું લોકડું એક પંખો ગયો પણ પંખો કોક લઈને વીજ્યું કાજલ લઈને વીજ્યું અને હું છે ને એક તરબૂચ લાવ્યો અને ઓળના વર્ષની વહેલી લાઈવ કેરીને અનબોક્સિંગ કરીને દેખાડશું લાઈવ કેરી ખાવાના છે કેરી અમારે પાકી ગઈ આમ જુઓ કેવી પીળી પાકી એવી પીળી પાકી કે વાત કરો પણ આપણી નથી આ અમે લાવ્યા છીએ બેસાતી યાર હું લેવા છોકરાને મેં કીધું ખવડાવું આવી ગઈ તો ખવાઈ હતી ને 150 કિલો હતી તો 210 કે એમ કંઈક આવી છે તરબૂચ ને બરબૂચ ને રાઘોતા ને આદુ ને એવું ઘણું લાવ્યું એટલે પૈસામાં કેટલાની ફિક્સ છે એનાથી 1.5 કિલો લાવ્યું અને તારે આવવાનું છે કાલે અહીંયા હવે પાણી ભરતી આવજે એમ છે એટલે ગાઈસ આમ જો બહુ બાટીને ધબધબાટી કેરી હો 250 ગ્રામ એક કેરી છે તમને ખબર નહીં તો કીધે તો 6 કેરીમાં 1.5 કિલો વજન થાય અને કેરી આવી છે 150 રૂપિયા ભાવ છે જેને લેવીને અમારા ગામમાં દિયાળ ગામમાં મતલબમાં વેસાવા આવી અમારા નાજામાં મેં દેખાડ્યું ને એક વખત ઉડે અરે વાહ નાજામાં દેખાડ્યું ને એ નાજામાં લાવી લેખા અને કેરીઓમાંથી ઉડાડી લખ્યું ધનજીભાઈને આવી ગઈ મજા બાકી કેરીઓ ખાવાનું મુહૂર્ત કરી લખ્યું છે આજમાં અમે તારીખ કેટલી છે આજમાં કેટલી છે? 28 હા કાલમાં 29 છે ને આજમાં 28 તારીખે તાવને ઊંધું સારું નથી થતું ને એટલે હવે છે ને એવું જ ખાવાનું થાય છે હું કહું તમારું ગાઈસ સારો થઈ જાય તો જોઈ નો સારો થાય તો કાલમાં પાછું નાળિયેરને રૂપિયો ને એવું દેવાનું હોય કે તો પછી પાછું મારે બેહવાનું થાય ડાયરા તો એ ફેરે છે તો બેચ્યું ને તો નહીં જાવું બેમાં લેખ થાય બાકી ચાલો તો એક મસ્ત મજાનું આનું પાડી થંબનેલ શું કેવું તારું હાલો વ્યવસ્થિત જોવો એ દાંત કાઢો હસતા ચહેરા રાખો જરીક સમય આપો પડી ગયું કે હવે પડી ગયો એમ નહીં ફોટા પાડવા વાળા હોય મતલબ કેમેરા વાળા તો એ એમ કે જરીક સ્માઈલ જરીક હસતો ચહેરો આપણે નહીં કહેવાનું મેં કીધું મેં કહેવાનું શરૂ કરી દીધું અને મોળવાની છે હાલો ખાવ મળો લઈએ વાટકો લઈએ હાલો રસ કાઢ લે છે ખાઈ ગમે એમ કરીને મતલબ ખાઈ જવાની છે કેરી ફાઈનલ હાલો હું તો જો બહુ બાટી બોલાવવા મળ્યું કાજલ ઓપરેશન કરાવ્યું એ તો કઈ કે કેરી હમણાં ખાવાની નથી ધનજીભાઈ ઘોળે છે એટલે ધનજી અમારે રહ કાઢશે ઘઉંનો રોટલો આવી ગયો છે અને મેં એક કેરી મોળી છે આવી રીતની નીકળી અને આ કેરીનું આપણે સાખી અનબોક્સિંગ કહેવાય કે મતલબ ઉદઘાટન વર્ણા વર્ષનું કરી કેવી છે એમ જોઈએ
ખાટી હોય ને એ બાજુ શાકું કેવી છે એ ખબર પડી જાય ને ત્યાં એ તો ગળી તો ડીટી ફાઇનલી પણ આ બાજુ જોવા દે ખાટી તો છે એવો ભાઈ ઈ તો ઘર દે છોડી હોય સાહેબ આ 150 કિલો અમારા પાસે 200 કિલો ખબર નથી કીધું તોય તીન પછી અમે તોય તે નહીં દેવું તો નહીં જ તોય તો હા હા મફતમાં હોય તોય તે શું છે પણ ઘર દેવું થોડું હોય દવા નાખીને પકવેલી હોય ને ગળી છે અને ખાટી છે બે મિક્સ છે અને કાર્બેટર વાળી છે આ બહુ ન કોઈ નકર પછી બોલે આપણે હું તો ચાલો ખાઈ લઈએ હા મને પાણી આવતું છે ને તને પાણી ના આવતું મને ખાવી થાય એટલે હું છે ને ગામમાં લેવી આવ્યો પછી હું કર્યું કાંઈ હું કાંઈ ખબર નથી બરાબર હું છે ને પછી પૂછ્યો પૂછીને જાગીને ડાયરેક્ટ તરબૂચ લાવ્યો કે તમારા વાલા આવું તરબૂચ નીકળું મસ્ત અમે લઈ મસ્ત ફૂલ ગળું ફૂલ મસ્ત કેવું છે કેવું છે લા કેરી ખાધી પણ પછીનું કંઈ હજી તાવ બહારો છો નથી આગળ હમણાં ટીકડી પીધી અને ટીકડીને માથે મેં કીધું પેટમાં તડીકાનું બળતું કે એ તરબૂચ ખાવ લાવી મેં કીધું તે કાજા લાગ્યું તરબૂચ હું ધનજી ખાવા મળ્યા તરબૂચ ખાઈશ પેટમાં ન બળે અને વાંધો ન આવે તાવ સારો થવો થાય ન થાય તો કંઈ નહીં મેં કીધું લાવો તરબૂચ આ આંખમાં કાંઈક પ્રોબ્લેમ ને એની જેમ લાગે છે અને શરદી છે હવે કેદી સારો થાય આ નજર પડે ને એ વાત ફાઇનલ છે મને ઓય નજર નાખી દે કા ધૂન મીઠું નાખી દે કાલ મેમ તો ગઈ મરસા નહીં ખા હદ કરી હદ ફેમિલી સાહેબ માંદા પડે ને એકલા બધું ખાય બોલો મને તો કોઈ કઈ ખાવાનું નહીં તું કઈ ખા નહીં મારે ખોટું પૂછવું અહીં હતી પૂછે ચાલો ફેમિલી તમે બધા ખાવા મારા વાલા એકલા એક તરબૂચ જોયું ગઈશ કોઈ કહેતું નથી ખાવાનું બાકી કોઈ ખવડાવ્યું નથી હું ઓટોમેટિક ખાઈ કે કહેતા કોઈ ખવડાવતું નથી કોઈ કહેતું નથી કેમ ખાવા મળી તમે થોડું તમારા હાથે ખાવ આ પણ ખાતા છો ને હું ફાળી ગયો અને કહીશ આપણે ગામમાં કેરી લાવવાનું તો આ ઓળના વર્ષની અંદર કેવલભાઈને પહેલે વખત લાઈફની અંદર એને લગભગ કેરી ધનજીએ સખાડી મુહૂર્ત કરી નાખ્યું કા પેલી ઓલી ખાધી હા એક બટકો તો થોડુંક દીધું તો લાવ એમ કે હા તો એને હજી ખાવું છે એમ છે તો ધનજી પાછો રહ કાઢે અને પછી દેહે અને કેરી પૂર્યું તરત છટકે ખાઈ જાય બોલો એટલે ગાઈસ હવે સામસી બે તૈયાર થઈ જાય અને એને લેતા જાય ધનજી બે તૈયાર થઈ જાય એને લેતા જાય આવડાને કોઈ આવવાનું વિચાર્યું ચાલો ગાઈસ આ કેટલા બસ ઘઉંના હારા કરે આવડા અને છે ને એને અમારે જમણવારમાં પૂરી બનાવની એની હા પાકું પાકું એટલે મહેનત કરી પડે તો અને હજી હું જમવા મેનો છે ને તમને હું નેક્સ્ટ બ્લોકમાં જણાવી દે લગભગ મોજ કરો યાર અને જઈ સટાકે ગામમાં ચાલો ગાઈસ અમે છે ને ગામમાં વાળ બાળ કપાઈ મહેંદી નાખી દીધી ને હવે જવું છે માર્કેટમાં બકાલો રહ્યો તો ચાલો કન્ટિન્યુ નાજન મળીએ ટિકિટમાં ભૂગી દો નાજામાં નવો ધંધો શરૂ કર્યો દેખાડો તમને આમ જો આમાં નાજામાં છે કે આ નેટ નવા ધંધા કરે આ નવી કેરી લાવીને હવે આથણા બનાવવાના માણાને ખાટા કરશે બાકી આવડા બધા છે રાજુ પટેલ આમાં છે તમને રાજુ પટેલને મળવું આજ કેદુરના રાજુ પટેલ ભેગા નથી થયા આજમાં પૂછી હા સટાપટા તો થઈ રહ્યા કદાચ 2 જણા તો થઈ રહ્યા હવે થઈ રહ્યા એટલે લીધા ને આપણે ફટાકે ગામ બાજુ હાલો ગાઈસ શું કરા એવું છે અને અમે લેવા ભૂંગળા અને બટેટા કીશું બારણું ખોલી જલ્દી યાર બારણું ખોલી ઓલું બારણું દેવાઈ ગયું ભૂંગળા માટે એ ખોલો તો દવા ભૂંગળા જબલામાં રાખો અને બટેટા એમાં અને લીંબુ ફરીસમાં કાઢ ને લાઈ જલ્દી હાલ ભૂંગળા બટેટા ખાઈ લીંબુ નાખે ચાલો આપણે ભૂંગળા બટેટા ખાધા ફૂલ તીખા લાગી જાય મજા આવી જાય માથે એક ખાઈ લીધું પ્યાળો અને હવે ફટાક આપણે આ છે ને આ ધોઈ લઈએ છીએ પછી મળીએ તો ફેમિલી હાથ પડવા આવી ગયેલી છે અને આપણે છે ને શાક સડવા મૂકી દીધેલું છે ભેંસ દોવાડી બાકી છે ને રોટલા બાકી છે હજી તો ભેંસ દોઈને પછી બનાવીશું રોટલા ને અત્યારે શાક સડે છે અને સાહેબ છે ને ગામમાં ગયેલા હતા ગામમાં લાવી નહીં ખા બટેટા ભૂંગળા ખાધા અને જુઓ મસ્ત મજાના રેડી થઈને બેસી જશે જુઓ હજી દાઢી કરવાની બાકી છે આ માથે શું બાંધ્યું ફટકો હે ફટકો સીટી કે ને કોણ આપણે મત દીધું એ જીતા કે એ હા તો આ ફટકો ઓલું દેખાડો ને ખરું તો કોણ જીતી ખબર હું છે ને આમ આદમીનો નથી કોંગ્રેસનો નથી ભાજપનો નથી બાકી મત દીધું છે એ ફાઇનલ છે ગમે ને દીધું હોય અમે મીડિયાવાળા કહેવાય શોખેડ ન કરી નકર આમાં બહુ બાંધવાનું થાય અને આ ફટકો છે સીતા એનો છે હવે શું છે તમે કોઈ સીતા એનો ફટકો છે તે મારી પાસે હતો મેં ઓલરેડી બાંધ્યો બરોબર ને હવે તમને એમ કહી દઉં કે આ ફટકાનો તો દેખાડો ને તો ભૂલ મારી ગયેલા માથામાં આ વીરજી પાસે હતી અને મને આ વીરી દીધું પીળો નકર બાકી ગાંઠી નહોતી એમનો ઈડો તો છૂટી ગયો પણ અહીંયા નહોતું મને તો
તો વિડીયો બનાવવાની છે મારા તો મશીન લીધે મારા દાઢી કરવાની છે ગામમાં નથી કરાવી ભૂલાણું કેમ? મહેંદી નખાવવાની સેટિંગ કર્યું એમની બાલ દાઢી કરાવી ગયા હતા હું એ આવીને કેવું થતું મેં કીધું દાઢી તો કરાવી નથી એમ હું છે ને ગમે એ પાર્ટીમાં જોડાય ને તે દિવસે તમને કહી કહું ને તેથી મને મત દેજો બાકી અત્યારે કોઈને કઈ કહેતો નથી મને મશીન તો લાવી તા દિને રેડી લખો પેરી પણ તમે આગું કેવું પડે આ માણા હંધાય અમારે મેમ્બરો ભેગા કરવાના કે હાલતું ફલતું મતદાન ને આપણે તો છે માણાને 200 અથવા 500 હોય તો આપણે 1500 2000 પૂગવું છે એટલું વધવાનું છે ડાયરેક્ટ મત હારું હાલો સાહેબ ને જો આવું બધું ભાષણ છે ગમે તેથી ઊભો રહી ને મત એટલા વધે કોઈ ન હોય ને એટલે મત મને આપજો તમે હંધાય ઊભો રહો ને તેથી અત્યારે કામ કરી તો મને મસ્તી લઈ દેતો હા ભાઈ યુટ્યુબ ફેમિલી ઉપર તો મને વિશ્વાસ જ છે વાધાય આપણને જ આપશે આપે જ તી હા યમ અને કામ થાય જ તે ને કામ ન થાય પુષ્પરાજ સાલા ડોકું કાપી લાગે બોલે એ કરવાની સત્તા હોય ને તો જ બોલવાનું તો બોલવાનું નહીં પહેલેથી તમે મને હંધાય ઓળખો છો અને ઓળખતાય રહો આપણે કઈ સોશિયલ મીડિયામાં ઊભા તો થઈ જાવ નથી હાથ તો કઈ ખખરવાના નથી તમે કહી શકો ગમે ત્યારે અને હવે તો છે અત્યારે તો આ સરકાર છે ને ઓલરેડી જો આ સરકાર અમને છે ને લાયસન્સ આપે છે બાકી આપણે આ યુટ્યુબનો પાવર તે હવે રહે ખરો આ લાયસન્સ આપશે અમને એટલે કે લાયસન્સની ઘોડે એટલે કે આમ કેમ કેવું ગુજરાતી આ યુટ્યુબ નું કંઈક નવીન આવશે ખરું તમે પણ ખાલી બના રહેજો ને ચેનલ પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી આવશે ને તેથી અમે તમને હંધું હરખું દેખાડશું અને સમજાઈશું કા સાહેબ હા વો હા, પાકો તો અત્યારે મારે મશીન લાવવાનું છે હા. તું વિડિયો ઉતારતો હું તો વિડીયો ઉતારવા આવી તો સાહેબ ને કામ થી દીધું બોલો ને મારે સડે છે શાક ને અત્યારમાં છે ને અમારે પવન જો બહુ મસ્ત જોરદાર પવન આવે છે ની સાહેબ બહુ મસ્ત પવન આવે ને આવો ને આવો પવન હોય તો મને બહુ સારું લાગે મારી તબિયત છોડી દે સારી થઈ ગઈ છે આજમાં ટેન્શન નથી આખું ભારે થયું છે ને થોડો ગરમ છો પણ એ તો કેરીયું તરબૂચ ને એવું બધું ખાધું કે હા આવતો છે અમારો બેટા એટલે કઈ આ કઈ હાવ સારું નથી છું તોય કાલ જાય ગામ રેલ્યા એવું લગન યાદ લેવા અને વેલા ટકે તમે પોગી દો ના જો અશ્યોત ગામ મુકતો અશ્યોત તેવો ખરા કોણ સબસ્ક્રાઇબર ના કાલ થોડા હશે કઈ સબસ્ક્રાઇબર હોય ને નાલા નાલે તશે ને ઠેક નાલા કોક હશે ખરા હા તો કોક છે ને સાહેબ ને અમને ઓળખો ને તો કોક કહેજો અમે કેમ કે અમે બહાર નીકળીએ તો અમે તમને કોઈ ન ઓળખતા હોય તમે અમને હંધાઈ ઓળખતા હો તમે આવતા જતા બધા દાંત કાઢતા હો અમારે યાર અમે ઓળખીએ ને અમારે શું કરવું કા સાહેબ તોય દાંત કાઢી લે એટલે દાંત કાઢી લેવાના હોય પછી ખબર પડી જાય કે સબસ્ક્રાઈબર છે આમ પછી કા પાછા કોક છે ને સાહેબ ને બોલાવે એવું બધું થાય એટલે અમને ખબર પડી જાય કે સબસ્ક્રાઈબર છે એમ કા તને એ બોલાતા એમની આમ મને બોલાવે કોટડે જાય તો તેને જહા તો તેને ફળો કેટલા ભેગા છે હવે તો તૈયાર ઘણા તો પાછો વિડિયો નતો બનાવ્યો કેમ કે હાવ એક મોબાઈલ ખિસ્સામાં હોય ને મહેમાન મળી જાય ડાયરેક્ટ પકડી દે કે રામ તો તમારે વિડિયો બનાવવા તો એક બેન અમુક નો બની જાય જેમ બને ને એમ ગાડી લઈને જતા આવતા હોય તો કોક ફાળી જાય તો તરત ઓલું કરે હું મારા ખુદનો નથી બનાવતો ને એટલે બીજા બધા ફેમિલી તમારો બધાનો બનાવવાનો સંપર્ક રાખો ખુલ્લો હા એટલે અમે તમને કોઈને ઓળખતા નથી પણ તમે અમને હંધાઈને ઓળખો એટલે હરખી રીતે હે ને યા કોઈ પાહા કોઈ રીંગ ધોકો ન કરતા કે અમને વેટાતે બોલાવ્યા ને પણ અમે તમને ઓળખતા નથી તેલી બોલાવી કા સાહેબ સમજાઈ ગયું યમ તો હવે મારે બનાવવાનું છે શાક બને છે મશીન લાવી અને જવું છે ભેંસ ધોવા મશીન લાવી દે થોડુંક રિપેરિંગ તમે ભેંસ ધોવા જાવ તો તમને તાવ ઉતરી જાય માસી દૂધ ઇધર સડી જાય રેસ ગો ભાગે આમ કરું એમ ઇધર સડે આમ નીકળ એટલે આમ જાય ની ફાવે તો કેવા એના નખરા કેવા બોલો માંદા પડે એટલે નખરા કેવા કામ છે કર હું તો કામ છે ઈ જ કરું છું આમને મને તાવ આવી ગયો ફેમિલી બધું કરી લે સારું હાલો હું જાઉં છું મારા કામે સાહેબનું ભાષણ કંઈ ખૂટશે નહીં એને મશીન લઈ દઉં ને આપી દઉં જો આ તમારું મશીન આ છે ને આ જાળી સડા હવે જાળી ગોતાવ નકર આગળ ઝીરો થઈ જાય પછી મને કોઈ કહેતા હાલો જાઓ કેવા પાગલ આમ જાળી એમની ગામમાં જ્યાં તો ઈ ટાઢું ન કરાય ને ભૂલાઈ ગઈ બોલો હું ભૂલાઈ ગયું ભૂલકડા હું કટા પોગર નહીં ભૂલી જાઉં ભૂલકણા ઓલી બોલે તું તો કેમ ભૂલીને આવ્યા જાળી ગોતે એમને મહેંદી નખાવાનું કેમ યાદ રહ્યું દાઢી કરાવવાનું યાદ રહ્યું તો ગામમાં તમે શું કરવા જાય બાલ દાઢી કરવા જાય નાળિયેરને રૂપિયો લેવાનો કા દેવાનો એવું હોય ને દેવાનું તો મારે ના બેહન થાય કે તો મેં કીધું થોડા વાળ આમ થઈ જાય મહેંદી નખાઈ દો એમની પણ તો દાઢી તો કરાવતી હોય કે એ જ ભૂલાઈ ગયું તું લેતે તો લેતા દાદા આમ કરે બોલો મને અત્યારે કઈ મારું કામ નહીં કરવાથી ને હું છે ને કાંઈ ગામમાં હું ઓલું કંઈક જાળું આપી દઉં ને પછી તાવ ભેન દોવા દાઢી કરવાનું કામ શરૂ થઈ ગયું છે ને હવે જો આ પટ્ટો છે ને ધનજીભાઈ લઈ લીધો છે અને આવું બધું છે ને હું જાઉં છું ભેન દેવા તો ગાઈસ છે ને અત્યારે મહેમાન હાજ પડી જશે અમારે અને મહેમાન ઠેઠ અત્યારે આજમાં આવી જશે ઠેઠ હાજ પડે આજ આવડા મહેમાન એક જરીએ તડકો લાગ્યો નહીં હોય પણ બાકી કયું ગામ છે મહેમાન તમારું કેવું સરસ લ્યો ઘણા બધા દૂરથી આવ્યા અને અત્યારે ઠેઠ પીગ્યા છે સ્પેશિયલ આવ્યા કે દર્શન કરવા આવ્યા કે કાંઈ ખબર નથી અત્યારે આવ્યા છે ને કાજલ બનાવે છે 7 વાગી ગયા 7 ને 9 સરસ લ્યો બે હાલો પાણી પાયું
આમાં હું છે ને લાલજીભાઈના ઘરે હતો કે એટલે મને ખબર નથી. તો ચાલો ચા બનાવે, પાણી પાઈ દીધું, ચા બની ગઈ. અને એક ભાઈ તો પીએ પણ લીધી અને આ 3 ભાઈઓ પીવે છે. ચાલો તો ફટાફટ ચા પી લઈએ. અને નેન્સીબેન એક રેબીકી લઈ લીધી. હવે નેન્સીબેનને કેવું નથી પડતું, એમને પોગી જશે આજમાં. કા નેન્સીબેન? હા તો કહો. હા વાહ સરસ. ચાલો તો ફટાફટ ચા પી લઈએ. આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળીશું આપણે એક નવા બ્લોગમાં. તો જય એક વાત અહીંયા ચડી. એમ નહીં, આપણે મત મેં ગમે એમાં દીધું એ અમે જીતા એમ જ કહેવાનું. પછી છે ખોટું બાંધવાનું ન થાય, મગજમારી કોઈ ન થાય. મત જેમાં દઈએ એમાં જે જીતે ને એમાં દીધું એમ જ કહેવાનું. એટલે અંધારા હારા રે સમજાણું તમને? પણ અમારા અંદર ઘરના જ હતા યાર. હાલો કામ શરૂ રાખો. ચાલો તો મળશું આપણે નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.